કે વીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો ભાગ નંબર 4ની અંદર જે પાઠ નંબર 16 સ્થાનિક સરકાર જે આપવામાં આવેલ છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। સ્થાનિક સરકાર જે મિત્રો પાઠ છે તેમાં પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જે બોક્સ આપેલું છે તેમાં મિત્રો યોગ્ય વિકલ્પનો ક્રમ લખવાનો છે। સૌપ્રથમ પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી એવું કીધેલું છે। અહીંયા નથી છે નહીં તો નથીમાં આવશે નગરપાલિકા, એટલે કે સી ઓપ્શન સાચો છે, જે આપણે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખીશું। બીજો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે? તો 50% હોય છે, જે આપણે અહીંયા સી લખીશું। 3, પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કયો છે? તો આપણો જવાબ આવશે મિત્રો બી, ગ્રામ પંચાયત। 4, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો આપણો જવાબ આવશે 2 વાર, બી ઓપ્શન સાચો છે। 5, તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણે કરે છે? તો આપણો જવાબ આવશે સી, રાજ્ય સરકાર। 6, નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી? તો જવાબ આવશે ડી, સંચાલન સમિતિ। 7, ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે? તો જવાબ આવશે સી, 8 મહાનગરપાલિકાઓ। 8, નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? જવાબ આવશે સી, મેયર। 9, નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે? આપણો જવાબ આવશે સી, 4। 10, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો જવાબ આવશે ડી, તાલુકા પંચાયતના પ્રમુખ। હવે આપણે જોઈશું મિત્રો, અહીંયા ભૂલ પડેલું છે। ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણીની વાત કરી છે, બરાબર। ગ્રામ પંચાયતમાં તો એમાં જિલ્લા વિકાસ અધિકારી આવે છે, બરાબર। પ્રશ્ન મિત્રો 2 છે, એનો અ છે, બંધ બેસતા જોડકા રચો, જેની અંદર મિત્રો વિભાગ અ અને વિભાગ બ આપેલ છે। એમાં પહેલું છે તાલુકા વિકાસ અધિકારી, તો એફ, તો મિત્રો એમાં આવશે તાલુકા વિકાસ અધિકારીમાં તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે। જિલ્લા ચૂંટણી અધિકારી, તો મિત્રો જિલ્લા ચૂંટણી અધિકારીમાં આવશે કલેક્ટર। નગરપાલિકાના મુખ્ય અધિકારી, તો એમાં જવાબ આવશે ચીફ ઓફિસર। મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી હોય તો એને મિત્રો મ્યુનિસિપલ કમિશનર કહેવાય, અને મહાનગરપાલિકાના સભ્ય હોય એને કોર્પોરેટર કહેવાય છે, એ ઓપ્શન સાચું છે। હવે આપણે જોઈશું બ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। જેમાં પહેલું છે તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે એ સરપંચ નહીં પરંતુ રાજ્ય સરકાર કરતી હોય છે। બીજું, ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે, તો આ વિધાન સાચું છે। 3, સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે, તો આ વિધાન પણ સાચું છે। 4, જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે, તો આ વિધાન પણ સાચું છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું। યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખલગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર પહેલું છે આપણે પંચાયતી રાજનું ખલગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે, તો આપણો જવાબ આવશે 3। બીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતના વડા ખલગ્યા હોય છે, તો જવાબ આવશે સરપંચ। ત્રીજો પ્રશ્ન, તાલુકા પંચાયતના વહીવટી વડાને ખલગ્યા કહે છે, તો તાલુકા વિકાસ અધિકારી કહેવાય। ચોથો પ્રશ્ન, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર ખલગ્યા છે, તો જિલ્લા પંચાયત। 5, ગ્રામસભાના અધ્યક્ષ ખલગ્યા હોય છે, તો સરપંચ હોય છે। પ્રશ્ન મિત્રો 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ? તો ગ્રામીણ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કુલ 3 કહેવાય, જેમાં ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે ને કઈ કઈ? તો શહેરીની અંદર મિત્રો આવશે 2, જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। 3, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે? તો ઓછામાં ઓછા મિત્રો 8 સભ્યો હોય છે ચૂંટાયેલા। 4,
ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને મિત્રો ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે? તો ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા સરપંચ, તલાટી કમ મંત્રી સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે. 6. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર મિત્રો તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે. 7. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો મિત્રો પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. 8. કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે? તો જવાબ હશે 5 લાખ કે તેથી વધુ મિત્રો જે હોય વસ્તી ત્યાં નગરોમાં નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે. અહીંયા મિત્રો આ પ્રશ્ન 9મો છે તમારો. મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે? તો આવશે જવાબ મહાનગરપાલિકાની કારોબારી સમિતિ છે એ સૌથી વધુ મહત્વની છે. અહીંયા પ્રશ્ન છે 10મો છે, કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે? તો કલેક્ટરશ્રી છે એ જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે. પ્રશ્ન 5માં આવશે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. બીજું, ગ્રામ પંચાયતોના કાર્યો જણાવો. તો મિત્રો ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામમાં રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા કરવી, ગામમાં દરેક લોકોની જરૂરી મદદ મળી રહે, સુખ શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા. બીજો પ્રશ્ન છે, તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો. તો મિત્રો તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકાની તમામ ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને વહીવટ પર નજર પણ રાખે છે. તે તાલુકાના કરવેરાની વસૂલાત કરાવે છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્ર પણ તૈયાર કરે છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી ગ્રામ પંચાયતના સૂચનાઓનો અમલ પણ કરે છે. પ્રશ્ન 4, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે? તો જિલ્લા પંચાયતની અંદર મિત્રો જે સમિતિ આવેલી છે તે નીચે મુજબ છે, જેમાં કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ અને આરોગ્ય સમિતિનો સમાવેશ થાય છે. 5મો પ્રશ્ન, મામલતદારના કાર્યો જણાવો. તો મામલતદારના કાર્યો નીચે મુજબ છે, જેમાં મામલતદારશ્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવી છે, ચૂંટણીઓ યોજે છે. મામલતદારશ્રી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજનનું સંચાલન અને નિયંત્રણ કાર્ય કરે છે. મામલતદારશ્રી તાલુકામાં આવતી કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી જેવા કાર્યો કરે છે. તાલુકામાંથી થતી કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવને મામલતદારશ્રી રોકે છે. હવે આપણે પ્રશ્ન 6 પર જઈશું. ટૂંક નોટ લખવાની છે, જેમાં પહેલું ટૂંક નોટ છે સામાજિક ન્યાય સમિતિ. તો મિત્રો સમાજમાં નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. સામાજિક ન્યાય સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું જ છે, તેમનું ઉત્થાન કરવાનું છે, તેમની બધી જ બાજુઓથી પ્રગતિ થાય તે જોવાનું છે. બીજો પ્રશ્ન છે, લોક અદાલતોનું મહત્ત્વ. સમાજના મિત્રો ગરીબ અને ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ, સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. આ લોક અદાલતોમાં સ્થળ પર જ ઝડપી ન્યાય થાય છે. આ લોક અદાલતમાં ન્યાય મેળવવો એ બિનખર્ચાળ છે, જેથી દરેક વ્યક્તિ ન્યાય મેળવી શકે છે. લોક અદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી આવી લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે, જે એક ખૂબ સારી બાબત છે. એના પછી મિત્રો પ્રશ્ન 7 છે, માગ્યા મુજબ ઉત્તર લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો. તો આપણે મિત્રો કાર્યની વાત કરીએ તો હું ગામમાં રહું છું અને ગામમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કાર્ય કરે છે અને જેના કાર્યો નીચે મુજબ છે. તો ગ્રામ પંચાયતના કાર્યની વાત કરીએ તો ગ્રામ વિકાસનું આયોજન કરવું, જન્મ મરણનું રજિસ્ટર રાખવું, જમીનની જાળવણી કરવી, જાહેર મિલકતની જાળવણી કરવી, અલગ અલગ વેરા ઉઘરાવવા તેનું રેકર્ડ જાળવવું, ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવી. બીજો પ્રશ્ન,
તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો. તો મિત્રો, મારા ગામમાં આવેલ ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ગ્રામ પંચાયતમાં અલગ અલગ સભ્યો વોર્ડ વાઇઝ ચૂંટાઈને આવે છે. ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ત્યાં આવા સભ્યોના નામ લખેલ છે તે જોઈને આવા સભ્યોના નામ લખવા. દરેક બાળકના ગ્રામ પંચાયતના સભ્યો અલગ અલગ હોય છે, જેથી જોઈને લખેલું માહિતી યોગ્ય રહેશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારો જે પાઠ નંબર 16 છે સ્થાનિક સરકાર, તેનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.